માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી ક્રેડિટ મંડળીના 95મી વાર્ષિક સાધારણ સભા પ્રમુખ નટુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો। આજ રોજ માંડવી શિક્ષક ભવન ખાતે 28 જૂનને રવિવારના રોજ માંડવી તાલુકા શિક્ષક સહકારી ક્રિકેટ મંડળીની 95મી વાર્ષિક સાધારણ સભા મંડળીનું પ્રમુખ નટુભાઈ જે ચૌધરી અધ્યક્ષસ્થાને યોજાઈ। પ્રથમ દ્રીપ પ્રાગટ્ય કરી સાધારણ સભાને ખુલ્લી મૂકી પ્રમુખ જયંતિભાઈ સોનિયા મંડળીના મહામંત્રી નવીન ચૌધરીએ વર્ષ 2025-2026ના મંડળીના એજન્ડા મુજબ કાર્યવાહી કરી મંડળીના લેખા જોખા રજૂ કર્યા, જે હાજર તમામ સભ્યોએ મંજૂર કર્યા। પ્રમુખ નટુભાઈએ મંડળીના પ્રગતિ માટે ભૂતપૂર્વ સભાસદો તથા તમામ હોદ્દેદારોને યાદ કરી આભાર વ્યક્ત કર્યો। મંડળીને હજી વિશેષ ઊંચાઈ પર લઈ જવા માટે તથા સભાસદોને સમયસર ધિરાણ મળી રહે તે માટેનું ભવિષ્યનું ચિંતન રજૂ કર્યા। નટુભાઈ ચૌધરી માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી ક્રેડિટ મંડળીના પ્રમુખ આજરોજ 95મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। સાધારણ સભામાં ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકોએ ભાગ લીધો। એજન્ડા મુજબની તમામ કાર્યવાહી કરવામાં આવી। એ અંતર્ગત માંડવી અને હરેટ તાલુકાનું વિભાજન થયું। વિભાજનને અંતે જે તે જગ્યાએ ફરીથી એક હરેટ તાલુકાની અંદર પણ જમીનની ખરીદી, ભવનનું નિર્માણ કરવા માટે સૌ શિક્ષકોએ 1000 રૂપિયા દર મહિને કપાત માટે બહાલી આપી છે। એ અંતર્ગત જમીન મળીએ ભવનનું નિર્માણનું કામ ચાલુ કરવા માટે સૌ હોદ્દેદાર મિત્રો તેમજ શિક્ષકોએ ખૂબ ઉમળકાભેર સહમતિ આપી છે। એ જ પ્રકારે માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીનું જે મકાન છે એ મકાન ગુજરાતની અંદર ક્યાંય આ પ્રકારે મકાનો નથી। એનું જે તે સમયે રિનોવેશન તેમજ અદ્યતન બનાવવા માટેના હંમેશને માટે પ્રયત્નો રહ્યા છે। એમાં મારા જૂના માજી પ્રમુખશ્રી, મંત્રીશ્રી તેમજ નિવૃત્ત શિક્ષકોએ પણ ખૂબ સહકાર આપેલ છે। નિવૃત્ત થતા શિક્ષકોએ દાન પણ આપેલ છે। એ દાનનો સદુપયોગ કરી ભવન અદ્યતન બનાવવા માટે હંમેશને માટે આયોજનો થતા રહ્યા છે। સાથે અમારા જે શિક્ષકો છે હાલમાં સભાસદો, એ સભાસદો પણ ખૂબ એવો સહયોગ આપી ઉત્તર જે સોસાયટીની પ્રગતિમાં વધારો થઈ રહ્યો છે। તો આજની જે સાધારણ સભા છે એ પૂર્ણતાને હું જાહેર કરું છું। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। અરેટ તાલુકાના નવો બનતા અરેટ તાલુકા સભાસદો માટે અરેટ ખાતે નવું ભવન બનાવવાની યોજના તૈયાર કરવાની જવાબદારી સોંપી પ્રમુખના વિચાર અને નિર્ણયોને સૌ સભાસદોએ વધાવી લીધા। આજની સાધારણ સભામાં પૂર્વ પ્રમુખ જસવંતભાઈ તથા પૂર્વ મંત્રી અશોકભાઈ વિશેષ હાજર રહ્યા। સાથે માંડવી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી હેમંતભાઈ ચૌધરી, અરેટ તાલુકાના સંઘના પ્રમુખ શ્રી મરુવ્રતભાઈ ચૌધરી, મહામંત્રી શ્રી કીર્તિપાલસિંહ ચૌહાણ, પ્રકાશભાઈએ હાજરી આપી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી કીર્તિપાલસિંહ અને અનિલભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું। અમીરસિંહ ચૌહાણ, માંડવી।